જુઓ, રીસર્વે પછી જ્યાં સત્તા પ્રકારનો સુધારો જે આરામથી થઈ જાય છે. રીસર્વે પછી જ્યાં નામના ગમે ભાષાને સુધારા હોય તો પણ કરી નાખે, કારણ કે તમારું જૂનું નામ હતું એને ફેરવી નાખ્યું છે, એટલે એમાં કાંઈ બીજું કરવાની જરૂર નથી થતી. ખાલી પુરાવા તરીકે તમારે જૂનું એની પહેલાનું જે હાથ નંબર છે 2016-17 પહેલાનું એ હાથ નંબર રજૂ કરવાની કે સ્કેન કરેલું કાઢીને રજૂ કરી દો એટલે ચાલે, કારણ કે તમારું રેકર્ડમાં હતું જે પ્રમાણે. આના માટે ઓરિજિનલ જૂના ડોક્યુમેન્ટ નહીં દેતા, આ દેજો, અથવા જરૂર પડે તો સપોર્ટિંગમાં ભલે જૂના દો, પણ જૂના વિસંગતતા હોય ભેગી નહીં દેતા, કારણ કે તમારું જૂનો રેકર્ડ હતો એનાથી અહીં સુધારવાનો થાય છે. એટલે એવી જ રીતે તમારા ઇમેજને લગતા સુધારા, ઇમેજ ન બેઠી હોય તો ઘણી જગ્યાએ બેહાડી દે છે. ઇમેજમાં સામાન્ય ક્ષતિઓ તો નહીં જતા, આમ કહીને આમ ખાંચો હોય તેટલો નહીં સુધારવા જતા, પણ આખી ઇમેજ આમ ત્રિકોણાકાર છે અને લંબચોરસ થઈ ગઈ છે કે ચોરસ છે ને પાઘડી પન્ના જેવી થઈ ગઈ છે, તો ઇમેજ સુધારવા દેજો, સુધારી દે છે. પણ કઈ નહીં સુધારી દે તો કે તમે 2 કટકા કર્યા એટલે નો ઇમેજ આવી ગઈ. પછી આ થઈ શકે સરકાર એક માત્ર સામાન્ય પરિપત્ર દ્વારા થઈ શકશે. કઈ રીતે થઈ શકે એ કહું કે તમે ઇમેજ ક્યારે બનશે, તમે હિસાબ માપણી કરશો ત્યારે. હાથ નંબર જુદું ક્યારે પડશે, તમે માપણી કરાવો છો, ખાલી 2 પૈકીથી નહીં થાય. 2 કઈ પછી ખેડૂતની જવાબદારી છે. જે સરકારે રીસર્વે કર્યું છે આપણે કરીએ છીએ, આપણે વ્યક્તિગત કરીએ છીએ, ઓલું સરકારે સામૂહિક કર્યું હતું, કાંઈ ફરક નથી. એટલે આપણે કેજીપી દુરસ્તી કરાવી નાખીએ, હિસાબ માપણી કરાવીને. હવે કેજીપી દુરસ્તી કોઈએ જોયું હોય તો એને ખબર હશે એમાં ઇમેજ આવે જ છે. હા, નાખી દીધી ને, એમાં ઇમેજ છે, જોઈ લેજો. કાંઈ નથી કરવાનું સરકારે, એ ઇમેજ ઉપાડી અને એને જ કરવાનું છે. ડીએલઆર જ આ બધું ડીએલઆર જ કરે છે. કેજીપી નોંધ કોણ નાખે છે? ડીએલઆર નાખે છે. ત્યાંથી ઇમેજ ઉપાડીને બોક્સમાં મૂકી દેવાની છે. કાંઈ જદી મહેનત કરવાની નથી. એટલે બેઠે બેઠે છતાં અત્યારે નો ઇમેજ આવે છે. ખાલી સરકારે પરિપત્ર દ્વારા એક હુકમ કરે કે ભાઈ જે કોઈ જગ્યાએ રીસર્વે નહીં, હું તો કીધું જે કોઈ જગ્યાએ કેજીપી દુરસ્તીની નોંધ નાખવામાં આવે ત્યારે માપણી હોય ને ઇમેજ હોય, ઇમેજ ઉપાડીને 7 નંબરમાં નાખી દેવાની ફરજિયાત રહેશે. તો આ ઉકેલ આવી ગયો. આ કરવાની જરૂર છે.